ખેડૂત મિત્રો, તલાટી મેન્યુઅલ 2008 આપણે ભણીએ છીએ. એના અંતર્ગત વધારે માહિતી સમજીએ તો જમીન સંપાદનના કિસ્સાની અંદર ઘણી વખત ખેડૂતોને ફરિયાદ હોય છે કે અમને ન્યાયી અને ઉચિત વળતર મળેલું નથી. તો ચાલો જમીન સંપાદન એવોર્ડ માટે થઈ અને જમીન સંપાદનના કલમ 11 પેટા કલમ 1 વિશે એવોર્ડ જાહેર કરવા માટેની જોગવાઈઓ શું છે એને આપણે સમજીએ. જ્યારે કલમ 6 નીચે કોઈ પણ જાહેરનામું બહાર પડે ત્યાંથી એની આખરી પ્રસિદ્ધિ તારીખ હોય, એટલે જાહેરનામાની જે આખરી પ્રસિદ્ધિ તારીખ મુદત હોય ત્યાંથી શરૂ કરીને 2 વર્ષની અંદર એવોર્ડ જાહેર થઈ જવો જોઈએ, એટલે કે વળતરની રકમ જાહેર થઈ જવી જોઈએ. જો ન થાય તો આખી સંપૂર્ણ પ્રક્રિયા રદ બાતલ થયેલ છે એમ સમજવી અને એમ સમજીને તમે કોર્ટમાં પડકારી શકો છો. જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબે એવોર્ડ જાહેર કરવાની સત્તા જે છે મહેસૂલ વિભાગના પરિપત્ર તારીખ 27/8/1973 પરિપત્ર ક્રમાંક 144 ગ નીચે જણાવ્યું છે એ પ્રમાણે એનું મૂલ્યાંકન કરવાનું રહે અને એના માટે છેલ્લા 5 વર્ષના વેચાણના આંકડા અને ઉતારાઓ મેળવવાના રહે તથા તલાટીશ્રી અને રજિસ્ટ્રાર પાસેથી પણ એની ડિટેલ મેળવવાની રહે તથા સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓને પણ ધ્યાનમાં રહેવાની રહે. મહેસૂલ વિભાગના જે છેલ્લા પરિપત્ર છે 29/4/2000 પરિપત્ર અને એ પ્રમાણે બજાર કિંમત, યાદ રાખજો, બજાર કિંમત બોલું છું, બજાર કિંમત કરતાં ઓછી ન હોવી જોઈએ. એવરેજ બજાર કિંમત એની હોય એ કલમ 18 નીચે, નહીતર કોર્ટ રેફરન્સની અરજીઓ તમે કરી શકો અને સદરૂ બાબત નિવારવા માટે વળતરની વ્યાજબી અને ઉચિત રકમ આપવા પ્રયત્ન કરવો જોઈએ. અહીં બરાબર સમજો કે બજાર કિંમત એવો શબ્દ સ્પષ્ટ લખેલો છે, દેખાય છે બજાર કિંમત. તો આવા સમયે જો તમને યોગ્ય બજાર કિંમત ન મળી હોય તો તમે એને પડકારી શકો છો. અને દુરસ્તી કરતી સમયે ખાસ પહેલા કેજીપી ભરાશે, પછી દુરસ્તી થશે એટલે ડીએલઆર સાહેબના પ્રતિનિધિ આવશે, માપશે, દુરસ્તી થશે કે કેજીપી પાસે દુરસ્તી થાય એટલે એવોર્ડ જાહેર કર્યા બાદ આની દુરસ્તી થાય એટલે એની નકલ સંબંધિત મામલતદાર સાહેબ, ડીએલઆર સાહેબ, તલાટી મંત્રીશ્રીને મોકલવામાં આવે અને એની દુરસ્તી થાય અને કમી જાસ્તી થાય અને 7/12/8 ની અંદર એની નોંધ થાય અને 6 નંબરમાં એની અલગ નોંધ પડે ને ત્યાર પછી તમારું ક્ષેત્રફળ છે એટલું ઘટે. આ થયું કેજીપી દુરસ્તી અને કમી જાસ્તી. આજે વારંવાર કમી જાસ્તી બોલતો હોઉં છું એ. તો આ રીતની આખી પ્રક્રિયા બતાવવામાં આવી છે એટલે જે ખેડૂતો ન્યાય થતો હોય એ વળતરની ચૂકવણી જે છે ચેક દ્વારા જ થાય છે એટલે એ બાબતે પડકારી શકાય. જો કોઈને માન્ય ન હોય તો એ નામદાર કોર્ટમાં એ બાબતે રજૂઆત કરી શકે. કલમ 12(બ) નીચે જે છે એ રેફરન્સ અરજીઓ કરી શકાય અને એ માટે 6 માસની મુદત છે અથવા 2 માંથી જે વહેલું હોય એ પ્રમાણે તમે કરી શકો. સમય મર્યાદા બહાર જે છે એ સંપાદન કલમ 18 નીચે એ રદ થઈ શકે માટે ટાઈમસર જે છે કંઈ પણ વાંધો હોય તો સરકારશ્રીમાં રજૂઆત કરી દેવી જોઈએ. કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હોય તો સરકારશ્રીના વિભાગ 1/11/2003ની સૂચનાઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની રહે. નામદાર કોર્ટનો ચુકાદો આવે પછી નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાની છે કે કેમ એ ઓફિસર રૂલની કલમ 131 અને 132 નીચે અભિપ્રાય 21 દિવસમાં સરકારશ્રીને એ લોકોએ મોકલી દેવો પડે. યાદ રાખજો, તમે કોઈ પ્રક્રિયા અટકાવી શકતા નથી. તમારે પ્રક્રિયા સામે થઈને વળતર માટેના બધા દાવાની વાત છે અને એ રીતે હંગામી રીતે એ જમીન સંપાદન કરી શકે અને પછી એ જમીન જે છે એ તમને કાયમી વળતર તરીકે એની જે આપવામાં આવે એ વળતર તમે માગી શકો. આટલું હતું સંપાદન માટેની ઉપયોગી કેટલીક માહિતી. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે ઘણી બધી ઉપયોગી માહિતી તમને મળશે.